Radio City Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ને કિશોર કાકા એઝ યુઝ્યુઅલ પકડાયેલા છે. હું કોણ ઉજ્જવલ? ઉજ્જવલ નહીં યાર, એઝ યુઝ્યુઅલ બોલ્યો યાર, કાયમ મુજબ એમ. અરે પણ તે લોકો કરે એવું તો શું કરવાનું યાર. મેં હમણાં રિક્ષા ઉભી રાખી, મેં કીધું લા ઉભો રે, ચાલ મને છોડી દે. તો મને ખરેખર છોડીને જતો રહ્યો. મેં તો ત્યાં જ ઉભો હતો. મને છોડી દેનો મતલબ આ રીતે લીધો એને, બોલ. મિસકમ્યુનિકેશન થઈ ગયું નહીં? મિસકમ્યુનિકેશન કશું જ નહીં. બધા પોતપોતાની રીતે મિનિંગ કાઢી લે છે વાક્યમાંથી. એનું છે આ બધું. હમણાં મહેશને, પેલો મારો સાળો ખરો મહેશ, હા કાલા કટ્ટા, હા, એને પોલીસ વાળાએ પકડ્યો. રૂમાઈને 100 ની સ્પીડ પર ચલાવતો હતો. તો પોલીસે પકડ્યો કે હવે આટલી બધી સ્પીડ હોય કે? તો મહેશ કે તમે જ રસ્તામાં બોર્ડ માર્યા છે ને, કે યાદ રખીએ આપકા કોઈ ઇંતજાર કર રહા હે કે. ઓ માય ગોડ. એને કેટલો સમજાયો કે આ બોર્ડનો મિનિંગ ધીમે ચલાવવા માટે છે, સ્પીડ પકડવા માટે નહીં. કાઢી લે છે પણ બધા પોતપોતાનો મિનિંગ કાઢી લે છે વાક્યમાંથી. શું કરવાનું? કઈ નહીં, તમે સોંગ સાંભળો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને વેલેન્ટાઇનના દિવસ પછી આજે શનિવારે કિશોર કાકા આપણી સાથે છે. તો કાકા, વેલેન્ટાઇન ડે તો બધા યંગ કપલ્સે મસ્ત રીતે આમ ઉજવી લીધું. તમારી પાસે કોઈ કિસ્સો આવ્યો? કિસ્સો તો નહીં, પણ મેં એક વાત સાંભળીને એટલું બધું હસવાઈ ગયું ને મને. આમ કહેવાય ને પેલી આમ પ્રેમની પરાકાષ્ઠા જેવું. શું થયું? એક કપલ દરિયા કિનારે છે અને છોકરી કે જાનુ, તું મને અવો ને અવો પ્રેમ ક્યાં સુધી કરતો રહીશ? તો પેલો છોકરો આમ આંખમાંથી આંસુનું ટીપું આમ લઈને સમુદ્રમાં નાખીને કે આ મારા આંસુનું ટીપું ના જડે ત્યાં સુધી. એની માને એટલે ક્યાંથી લઈ આવે છે આવું બધું? આવી વાતો ક્યાંથી કાઢે આ લોકો? પણ કાકા છે ને, આ લવ છે, ઇટ ઇઝ પ્રેમ. અને પ્રેમમાં તો સામેવાળાને તમારે સ્પેશિયલ ફીલ કરાવવાનું જ હોય. પણ ક્યાં સુધી લોજિક કૂદીને બહાર જતું રહે ત્યાં સુધી? આ તો આખો દિવસ આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આટલું તો મહારાજો હવનમાં સ્વહ નથી બોલતા લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર તમારો એપિસોડ જે અપલોડ થાય છે ને, હા, એમાં કોઈકે પૂછ્યું છે તમને કે વેલેન્ટાઇન ડે ના દિવસે કાકી સાથે શું કર્યું? કાકી સાથે શું કર્યું એટલે વેલેન્ટાઇન ડે કેવો સ્પેન્ડ કર્યો એમ. અમે હાથે છે ને ડિનર લેવા બેઠા હતા, એમાં ઇજ્જત ગઈ મારી. ડિનર લેવામાં કઈ રીતે ઇજ્જત ગઈ? મેં ડિનર લીધું એટલે હું જમી રહ્યો ને, એટલે મેં મારી થાળી ઊંચકીને ધોઈ નાખી. તેમાં કઈ રીતે ઇજ્જત ગઈ? એટલે અમે રેસ્ટોરન્ટમાં જમવા બેઠેલા, ઘરમાં નતા. ઘરમાં બધા કામકાજની એવી ટેવ પડાવી દીધી છે ને તારી કાકીએ કે રેસ્ટોરન્ટમાં હાવ ડીશ ઉપાડીને ધોઈ નાખી. મેં બોલ, કઈ નહીં, થાય એવું. હું તાયલા ઇજ્જત ગઈ યાર, કહું છું. લોકો જોયા કરતા હતા, મને ખબર. આમાં શું છે, હું જયારે પરણ્યો ને ત્યારે વિદાય વખતે મારી સાસુ આમ રડતી મારી પાસે આવી અને મને કે જમાઈ રાજ ધ્યાન રાખજો. તો હું આમ ગરગડો થઈ ગયો કે યાર માને કેવું થાય આમ દીકરી માટે. લગ્નના થોડા વખત પછી ખબર પડી કે એ ધ્યાન રાખજો તો મારા માટે હતું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર તમને સાહિલ એમ પૂછે છે કે અમે આખું ફેમિલી જોક સ્ટુડિયો દર શનિવારે રેગ્યુલર સાંભળીએ છીએ અને મારી બહેન તમને એમ પૂછે છે કે જ્યારે પણ લવની વાત આવે, પ્રેમની વાત આવે, ત્યારે તમે છોકરાઓની જ ફેવર કેમ કરો છો? એવું નહીં ભાઈ, હવે છોકરીઓની ફેવર કરું તો પછી તારી કાકીને ડાઉટ થયા કરે મારા પર. અને જો વાત રહી લવના ટોપિકની ને, તો એમાં એવું છે ને કે છોકરાઓ ખરેખર ભોળા હૃદયના હોય. જા ચૂકવું તું જો હમણાં વેલેન્ટાઇન ડે ગયો, કોઈ પણ છોકરો જો છોકરીને પ્રપોઝ કરે ને તો છોકરી પાસે આ 5 માંથી જ એક જવાબ હોય. જો કયા? તો
તો કે કાંક તો ના, કાંક તો હા, કાંક તો હું તને ખાલી ફ્રેન્ડ માનું છું, કાંક તો આઈ એમ ઓલરેડી એંગેજ, અને કાંક તો હું કોઈ બીજાને પ્રેમ કરું છું. બરાબર? યસ, કરેક્ટ. પણ તું જો કોઈ છોકરી છોકરાને પ્રપોઝ કરે ને તો છોકરાઓ પાસે આ 5 માંથી જવાબ હોય. કયા? હા, યસ, ઓકે, ઓલ રાઈટ, મી ટુ. મીઠું. હા જ પાડેલા છોકરા, ભોળા હૃદય ના હોય. પણ મારા માટે જો છોકરા છોકરીઓ બધા હરખા જ છે, એટલે આ બધામાં પડવા કરતા પોતપોતાના ભવિષ્ય માટે કામ કરો. કેમ કે એક જૂની કહેવત છે કે પતંગ, પવન અને પ્રેમ ગમે ત્યારે દિશા બદલી નાખે. લાયા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, અલા ફરી ફોન આવ્યો. લા હેલો હેલો હેલો. લા ઉભા રહો, લા ઉપાડવા તો. હલો, કિશોર કાકા છે? એટલે પિંકેશ તો પિંકેશ. મેં 44 લાખ વાર મેં તમને એવું કીધું, પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? હારું અકળાઈશ નહીં. કેવું છે? પિંકી ક્યાં છે? એની તો વાત જ ના કરતા યાર, મેં તો કંટાળી ગયો છું. ચાલો થઈ રહ્યું. પણ કેમ એવું કહું છું, તમે સાંભળો. હું તવલા. અરે યાર, જ્યારે હોય ત્યારે કે લસણ ફોલી આપ ને કે ડુંગળી સમારી આપો ને કે વાસણ ધોઈ આપો. હું તો થાકી ગયો છું, કંટાળી ગયો છું યાર. તેમાં શું પ્રોબ્લેમ છે લા? પ્રોબ્લેમ એટલે હાલત ખરાબ થઈ ગઈ મારી. કશું નહીં લાજો. લસણ હોય ને એને સહેજ પહેલા ગરમ કરી દેવાનું તો ફટાફટ છોલાઈ જાય. ડુંગળીને કાપતા પહેલા તું થોડી વાર ફ્રીજમાં મૂકી રાખે ને તો આંખમાંથી આંસુ નહીં આવે. બીજું એવું કે ધારો કે તું ચિંગમ ચાવે ને, ચિંગમ ચાવતા ચાવતા તું ડુંગળી સમારે તો પણ આંખમાંથી આંસુ ના આવે. કાંક તો તું પહેલા ડુંગળીને ધોઈ નાખે અને પછી સમારે તોય આંખમાંથી આંસુ ના આવે. અને વાસણનું કેવું છે કે વાસણ માંજતા પહેલા તારે એને છે ને 10 મિનિટ ટબમાં પલાળી રાખવાના તો ફટાફટ સાફ થઈ જાય. અને લુગડાનું કેવું છે કે તારે છે ને કપડાં પહેલા ડિટર્જન્ટ નાખી અને અડધો કલાક પહેલા અંદર સાબુવાળા પાણીમાં ડૂબાડી રાખવાના, પછી તારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું તો કેવું બધા ડાઘા નીકળી જાય અને તમારા હાથ પણ ખરાબ ના થાય. એમ સમજ્યો? બધું સમજી ગયો. શું સમજ્યો? એ જ કે તમારી હાલત મારાથી ખરાબ છે. હસીશ ના, સાચું જ કે છે. એટલે પિંકેશ તારી વાત સાચી બકા. જો પાણી ગયા એટલે બધું આવું એડજસ્ટ કરી નાખવાનું લાવે. તું સમજ, પરણ્યા પછી પુરુષોની તકલીફ મોટા ભાગે આ કોમન જ હોય યાર. મારી વાત હોય કે તારી વાત હોય, બધું પરણ્યા પછી બધું સેમ. તું ગમે તેટલા અલગ અલગ કલરના સાબુ લાવે પણ ફીણ તો ધોળું જ નીકળે. એમ બધું સમજી ગયો મેં. અને આબળ પિંકીને કહેજે. હા, કહી દઈશ. આ ડુંગળી સમારીને કહી દઉં. થોડી વાર ફ્રીજમાં મૂકી દે તો આંખમાંથી આંસુ નહીં આવે. અરે સમજી ગયો ભાઈ, મૂકો હવે. હા, ઓકે ચાલ મૂકી દે. Radio City. Radio City Joke Studio. નમસ્કાર. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે બેઠા છે. હું શું કહું છું, આપણે પેલી લાસ્ટ વીક જે વાત થઈ હતી ને કે તારી ગર્લફ્રેન્ડ વેલેન્ટાઇન ડે ના દિવસે તને મળવા આવવાની નહીં, તો પછી એનું શું થયું? એટલે મળ્યા હતા કે પછી ના જ મળ્યા? ના યાર, મેં તમને કીધું તું જ ખરું કે એ ઘરે રહીને એવું સાબિત કરવા માંગે છે કે એનો કોઈ બોયફ્રેન્ડ નથી. હું તો મસ્ત આમ પેલો ફોર્મલ કપડાં પહેરીને વ્હાઇટ શર્ટ, બ્રાઉન પેન્ટ અને આમ સીધો એના ઘર સુધી પહોંચી ગયો. અને એના ઘરથી છે ને થોડેક દૂર એક ગાર્ડન છે, ત્યાં ઊભો હતો અને આમ બાલ્કની તરફ જોયા કરતો હતો કે કદાચ એની એક ઝલક જોવા મળી જાય. એ આવી પણ ખરી બાલ્કનીમાં, એણે આમ દૂરથી જોયો પણ ખરો, પણ ખબર નહીં કંઈક રિએક્શન આપ્યા નહીં ને જતી રહી. આખી વાતમાં આમાં વાંક છે ને તારા કપડાનો છે. કપડાનો વાંક ક્યાંથી આવ્યો? તારે માથે કાળા વાળ, વ્હાઇટ શર્ટ અને બ્રાઉન પેન્ટ. આ તો દૂરથી પેલી બળેલી સિગરેટ પડી હોય એવું ના લાગે? જાઓ ને યાર, હું મસ્તી કરો છો યાર. હારું પછી શું થયું? કઈ નહીં, પછી મેં એને ફોન કર્યો કે શું કરવું છે, તો કે ના નહીં જ મળે કે. અને પછી એ પણ આમ થોડીક દુઃખી થઈ ગયેલી અને પછી મને કીધું કે આઈ એમ સોરી. એટલે પછી હું કશું બોલ્યો નહીં, માની ગયો અને ત્યાંથી નીકળી ગયો. એમ આ સોરી શબ્દ છે ને એની માને બહુ વિચિત્ર છે. બધા બોલે તો સારો, પણ ડોક્ટર બોલે ને તો ખેલ પૂરો. હા, એ ખરું. હસીશ નહીં, તારી ગર્લફ્રેન્ડ મેડિકલમાં છે, એને આ સોરી શબ્દની ટેવ ના પડે એનું ધ્યાન રાખજે લા. હા, ઓકે. સોંગ વગાડ. Radio City. Radio City
Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આજે જોક સ્ટુડિયોમાં યાર કાકી ના આયા. એ ઘરે જ છે લા આજે. મારી સાડી આવી છે ને સેજલ. સેજલ લા મારી સાડી લા, મેં તને કીધું જ કરું, બહુ જ પાતળી છે. સ્કૂલમાં ફેન્સી ડ્રેસમાં ગાડીનું વાઇપર બની હતી ને જીતી ગયેલી. તે લગાડ ને કાકીને ફોન લગાડ ને, મજા આવશે. જો આજે એને ગભરાઈ દઉં, જો ને કશું બોલતો નહીં હો વચ્ચે. હા, હેલો, સંભાળ. શું થયું? શું કરો છો? અરે મારો એક્સિડન્ટ થઈ ગયો છે. સ્કૂટર પરથી પડી ગયો છું, મેં હોસ્પિટલ જાઉં છું. અરે બાપરે, ધ્યાન રાખજો, પેલું ટિફિન આડું ના થઈ જાય, એમાં દાળ ધોળાઈ જશે બધી. તારી હમણાં કહું તો એક્સિડન્ટ નું કહું તો ટિફિન આડું ની વાત કરે છે. વેલ્યુ જ નહીં મારી. બધું ખબર પડે છે, જોક સ્ટુડિયોમાં બેઠા છો. ઓકે, અહીંયા રેડિયો સાંભળું છું અત્યારે. સારું ચાલે, બધું છોડ. કમ ના આવી પણ આજે કમ ના આવી? અરે પેલી સેજલ આવી છે ને, તો એને વોટ્સએપ અને ફેસબુક શીખવાડું છું. સારું, શીખવાડ. ચાલ પછી આવું છું થોડી વારમાં. ઓકે, અને સાંભળો, મારો ભઈલું શું કરે છે? અરે એકદમ મજામાં કાકી. મોકલેલી હવારી. ઓકે, બાય. તું શેનો ચાલુ પડી ગયો લા? અરે તો આમ જ એમણે પૂછ્યું એટલે બોલ્યો યાર. એટલે ટૂંકમાં અત્યારે સેજલને વોટ્સએપ અને ફેસબુક શીખવાડે છે એટલે ના આવી. બોલ. પણ કાકા, વોટ્સએપ અને ફેસબુક તો હવે આ જમાનામાં તો આવડે જ ને યાર. બે પેલીને કઈ જ ખબર નહીં લા. મેં હમણાં સેજલને કીધું કે વોટ્સએપ અને ફેસબુક ચલાવતા આવડે છે, તો કે ના તમે ચલાવજો, હું તમારી પાછળ બેસીશ. કઈ પણ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા કઈ ચાલ્યા પણ? એટલે પેલો ફેનિલ ખરો ને, ટેણીઓ. અરે હા, તમારો લાડકો. હા, એ છે ને, એને કઈક ચોક્કસ પ્રકારની હેરસ્ટાઇલ કરાવી છે. તે 2 દિવસથી મને અલગ અલગ સલૂનમાં ફેરવે છે. કાકા, આટલી નાની ઉંમરે પણ આવું બધું હોય? આ ટેણિયાઓને તો બહુ બધું આવું દેખાદેખી બહુ બધી હોય. આવડા ખબ્બા સુધી વાળ વધાર્યા જ. બોલ. એક સલૂન વાળો તો એના વાળમાં મેગ્નેટ ફેરવતો હતો, લોહી ચુંબક. મેગ્નેટ? હાલા પેલાના વાળમાં કાતર ખોવાઈ ગયેલી, તો મેગ્નેટ ફેરવીને શોધતો હતો. બોલ, હવે કેટલા વધાર્યા હશે વિચાર લે. પણ તમે તો ફેનિલ તમને જ શું કામ લઈ જાય બધે? એને મારી હાથે જ ફાવે. એટલા કાકી સાથે નથી ભાવતું? સોસાયટીનું એકે છોકરું કાકી પાસે રમવા નહીં આવતું. કેમ? છોકરાઓને રમાડવાના બહાને એમની વેફરો ખાઈ જાય છે. કાકી પણ કાકી જ છે. બહુ અઘરીલા. તું સોંગ વગાડ ને. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio